આજે આપણે વાત કરીશું એક એવા પવિત્ર ઉત્સવની જેમાં માત્ર ઉજવણી નથી પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો મહાસંગમ છે। જ્યારે મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે એ દિવસને યાદગાર બનાવવા દર વર્ષે ઉજવાય છે પાટોત્સવ। આ દિવસે યજ્ઞ થાય છે, હવન થાય છે અને સાથે જ ભગવાનને અર્પણ થાય છે ભક્તિ અને વિશ્વાસ। તો શા માટે કરાય છે પાટોત્સવ અને જીવનના કલ્યાણ માટે કયા કરવા ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। जजाग्रतो दूरमुदयति देवान् तदुसुप्तस्य तथैवैति दुरंगमन ज्योतिखान ज्योतिरे कंटन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, हूँ छू प्रफुलभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमनी अंदर आपનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજનો વિષય જે છે પાટોત્સવ કેમ કરવામાં આવે છે। ઘણા બધા મંદિર હોય તો મંદિરમાં આપણે દર વર્ષે એક વખત પાટોત્સવ કરવામાં આવે છે। તો શાસ્ત્રમાં પાટોત્સવને લઈને શું મહત્વ છે, કેમ કરવો જોઈએ પાટોત્સવ અને પાટોત્સવ કરવાથી શું લાભ થાય છે। તો આજનો આપણો વિષય જે છે એ પાટોત્સવ કેમ કરાય છે એના વિશે છે। પાટોત્સવ એટલે જે દેવની સ્થાપના જે તિથિમાં જે મહિનામાં આપણે કરી હતી અને એનું જ્યારે 1 વર્ષ પૂર્ણ થાય છે અને તે દિવસની તિથિને જે દિવસે ભગવાનની સ્થાપના કરી હતી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, તે તિથિ તે માસની જ્યારે 1 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તે દિવસે કરવામાં આવે છે પાટોત્સવ। તો આ ઉત્સવ જે છે એમાં ભગવાનનો યજ્ઞ કરવામાં આવે છે અને શાસ્ત્ર તારીખને નહીં પણ તિથિનું મહત્ત્વ અહીંયા રહેલું છે। સમસ્ત દેવી દેવતાઓને તિથિનું જ મહત્ત્વ કહેલું છે। ભગવાનની વાત કરીએ તો ગણપતિનો જન્મદિવસ તમે જોજો તો ગણપતિનો કંઈ તારીખ પ્રમાણે નથી, તિથિ પ્રમાણે ભાદરવા સુદ ચોથ આવે એટલે ગણેશજીનો જન્મદિવસ કહીએ। ભગવાન કનૈયાની વાત કરીએ તો શ્રાવણ વદ અષ્ટમી, જેને જન્માષ્ટમી કહેવામાં આવે છે, તિથિ 8મ હોય તે દિવસે કનૈયાનો જન્મ થાય। પ્રભુ શ્રી રામજીની વાત કરીએ તો ચૈત્ર મહિનો હોય, સુદ પક્ષ હોય, ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામજીનો જન્મદિવસ આપણે ઉજવતા હોઈએ છીએ। હનુમાનજીની વાત કરીએ તો ચૈત્ર સુદ પૂનમ હોય તે દિવસે હનુમાન જયંતિ આપણે ઉજવતા હોઈએ છીએ। મતલબ કે દેવતાઓમાં તારીખનું મહત્ત્વ નથી, તિથિનું મહત્ત્વ છે। એટલે તિથિના દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય એ તમને ફાયદો આપે છે। તો અહીંયા ભગવાનનો પાટોત્સવ જે મંદિરની વાત કરવામાં આવે છે એ પણ તિથિનું જ મહત્ત્વ છે કે જે દિવસે મંદિરમાં એ દેવી દેવતાઓને બિરાજમાન કર્યા, મતલબ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જે દિવસે ભગવાનના શરીરમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા તે દિવસ ને 1 વર્ષ જ્યારે પૂર્ણ થાય એટલે એ જ તિથિના દિવસે તે દેવનો ઉત્સવ કરવામાં આવે છે, જેને પાટોત્સવ તરીકે કહેવામાં આવે છે। પાટોત્સવ એટલે શું કરવું જોઈએ? તો જ્યારે ભગવાનનો પાટોત્સવ હોય તે દિવસે સમસ્ત ભક્તોએ અથવા ગામના લોકોએ, જેમ કે કોઈની કુળદેવીનો પાટોત્સવ હોય તો એ કુળના તમામ બાળકોએ, તમામ લોકોએ, કેમ કે બધા કુળદેવીના જેટલા પણ એ કુળના એ હોય એ બધા માતાજીના બાળકો કહેવાય છે। તો તમામ કુળના લોકોએ એકત્ર થઈ અને એ દેવ અથવા દેવી જે હોય એમનો પાટોત્સવ એટલે કે મહાયજ્ઞ કરવામાં આવે છે। હવે યજ્ઞ કેમ કરવામાં આવે છે? શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ એક મૂર્તિ હોય એ મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે અને એક અલગ પ્રકારની એમાં તાકાત નાખવામાં આવે છે અને એ તાકાતથી જેટલા ભક્તો ત્યાં દર્શન કરે છે, શ્રીફળ વધે છે તો એના કાર્ય સિદ્ધ થાય છે। કેમ કે આ મૂર્તિમાં જે તાકાત હોય એની એનર્જી એ હાથમાંથી માતાજી જ્યારે વરદાન આપતા હોય ત્યારે એ કિરણો એ એનર્જીથી ભક્તોનું કામ થાય છે। હવે રહી વાત કે દર વર્ષે પાટોત્સવ કરવાથી એક એનર્જી, જે યજ્ઞ કરવાથી શું થાય કે દેવતાઓની તાકાત શામાં છે? યજ્ઞમાં છે। યજ્ઞ કરવાથી દેવતાઓની મૂર્તિમાં એમાં તાકાત વધે છે અને એ તાકાતથી ભક્તોનું કલ્યાણ થાય છે। એટલે કહેવામાં સંકલ્પમાં કહેવામાં આવે છે અદ્ય દેને એભી બ્રાહ્મણ દ્વારા
યજ્ઞ દિને એવું કહેવામાં આવે છે પાટોત્સવનો દિવસ હોય તે દિવસે બ્રાહ્મણ દ્વારા દેવી હોય તો એના માટે થઈ અને ખાસ કરીને દેવી યજ્ઞ કરવામાં આવે. ગણેશ હોય તો ગણેશ યાગ કરવામાં આવે, શિવજી હોય તો શિવ યાગ કરવામાં આવે. જે દેવનું મંદિર છે તે દેવનું એ યાગ કરી, એ યજ્ઞ કરી, એ તાકાતને તે દેવતાઓને છેલ્લે અર્પણ કરવામાં આવે છે કે ઇદમ તુભ્યમ અહમ સંપ્રદધે અર્પણ કરવામાં આવે છે. કાં તો પ્રિયતાન નમઃ શબ્દ બોલી અને તે દેવતાઓને તે સંપૂર્ણ ફળ આપણે અર્પણ કરીએ છીએ. ને એ ફળ અર્પણ કરવાથી શું થાય તો કે તે મંદિરમાં આવનાર સમસ્ત ભક્તો ભગવાનને દર્શન કરે છે, પ્રદક્ષિણા કરે છે, આસ્થા રાખે છે કે બાધા રાખે છે કે મનની ઈચ્છાઓ રજૂ કરે છે, તો એ એનર્જી, એ તાકાતથી ભક્તોના કાર્ય સિદ્ધ બને છે. એટલે કરવામાં આવે છે પાટોત્સવ. બીજા નંબરની વસ્તુ, જ્યારે પાટોત્સવ થાય ને ત્યારે યજ્ઞ થાય ને યજ્ઞ થયા પછી આપણે શું કરીએ છીએ, એ હવનની જે ભસ્મ છે એ ભસ્મનો ચાંદલો પણ આપણે છેલ્લે પૂર્ણાહુતિ વખતે કરતા હોઈએ છીએ. હવે હવનનો ભસ્મનો ચાંદલો એનો ફાયદો શું, તો શાસ્ત્ર કહે છે શ્રદ્ધા મેધમ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ તેજ આયુષ્યમારોગ્યમ દેહી મેં હવ્યવાહન. શાસ્ત્ર એવું કહે છે કે જો જે વ્યક્તિ યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી હવનમાં જે ભસ્મ હોય એ ભસ્મની જો તિલક તમે તમારા ભાગ્યમાં કરો છો તો એક નહીં પણ 11 લાભ થાય છે. અને હું વાત જે કરું છું હંમેશા હું કહેતો હોઉં છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પણ શાસ્ત્ર ઉપર તો હોવો જોઈએ. અને હું હંમેશા શાસ્ત્ર પ્રમાણિત વાત કરું છું. આનું પ્રમાણ 11 લાભ કયા, તો આ શ્લોકમાં લખ્યું છે કે શ્રદ્ધા મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ તેજમ આયુષ્ય આરોગ્યમ દેહી મેં હવ્યવાહન. આ 11 લાભ છે. પહેલો લાભ કયો તો કે શ્રદ્ધા. શ્રદ્ધામાં વધારો થાય. ઘણા લોકો નાસ્તિક હોય ને તો આ તિલક કરવાથી બ્રહ્મ અહીંયા ભાગ્યમાં જ્યારે તિલક થાય છે ને એટલે એ વ્યક્તિ આસ્તિક બને છે. તો પહેલું તો કે શ્રદ્ધાની વધે છે. બીજા નંબરે યાદ શક્તિ, મેમરી પાવર, યાદ શક્તિમાં વધારો થાય છે. ત્રીજા નંબરે યશ. યશ આપણે ઘણી વાર કહેતા કે મને કોઈ જગ્યાએ જશ મળતો નથી, આમ કામ કર્યું મને આમ નથી મળતું, મને તો કોઈ ગણતું જ નથી, આવું ઘણા લોકોના પ્રશ્નમાં હોય. તો યશની પ્રાપ્તિ થાય છે. તમારી લોકો વેલ્યુ કરે, ઇજ્જત વધે, માન વધે. તો ત્રીજો ફાયદો કયો, યશ. અને ચોથા નંબરે જ્ઞાન. શ્રદ્ધા મેધામ યશ પ્રજ્ઞામ, જ્ઞાનની વૃદ્ધિ થાય છે. પાંચમા નંબરે બાળક હોય તો એને વિદ્યાની પ્રાપ્તિ પણ થાય છે. છઠ્ઠા નંબરે ખાસ કરીને વ્યક્તિના સારા વિચારો એને પ્રાપ્ત થાય છે. સાતમા નંબરે લક્ષ્મી. આ ભસ્મનો ચાંદલો કરવાથી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. હવે આઠમા નંબરનો ફાયદો બળ, બળની પ્રાપ્તિ થાય. નવમા નંબરે તેજ, વ્યક્તિનું તેજ વધે છે, પ્રભાવશાળી બને છે. 10મા નંબરે આયુષ્ય, એનું એક દીર્ઘ આયુષ્ય એને મળે છે. અને છેલ્લું સૌથી મહત્ત્વની વસ્તુ જેને કહેવામાં આવે છે આરોગ્ય. આ જમાનામાં સૌથી વધારે પહેલું શું મહત્ત્વનું છે, આરોગ્ય. પહેલું સુખ તે જાતે નડ્યા. તો આ એક નહીં પણ 11 લાભ ફક્ત જ્યારે યજ્ઞ કરીએ છીએ ને ભસ્મનું તિલકથી આપણને લાભ થાય છે. કેમ કે ભસ્મ જ્યારે બને છે તો એમાં જવ, તલ, હવન સામગ્રી, આજ્ય કહેતા ઘી, પાયસ અને અલગ અલગ બધી સમિધાઓ, 9 ગ્રહોની જે સમિધાઓ હોય એ સમિધા, ગુગળ વગેરે દ્રવ્ય એકત્ર કરી અને ભગવાનની જ્યારે સ્વાહા સ્વાહા મંત્રોચ્ચારણ કરીને જ્યારે અંદર આહુતિ આપવામાં આવે છે અને તમામ આહુતિનો જે અર્ક, એની જે ભસ્મ, એ ભસ્મ જે છે બધી જ દેવતાઓની મંત્ર બોલાયેલી વસ્તુ હોય, દ્રવ્ય અંદર હોમાયેલું હોય અને તે બધી તાકાત એના એ અર્કમાં એટલે કે એની ભસ્મમાં હોય છે. અને તે ભસ્મનો તિલક જ્યારે વ્યક્તિ પોતાના ભાગ્યમાં કરે છે ત્યારે એને આ બધા જ લાભ થતા હોય છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે આપણે જાણ્યું કે પાટોત્સવ ભગવાનનો યજ્ઞ કેમ કરવામાં આવે છે. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછા 5 યજ્ઞ તો કરવા. ભગવાને શરીર જે આપ્યું છે ને, પૃથ્વી જલ તેજ વાયુનું આકાશ, પંચતત્વનું શરીર છે. તો આ પંચતત્વના શરીરમાંથી મુક્તિ માટે
ભગવાને જે આપણને શરીર આપ્યું છે, જીવ આપ્યો છે, તો ભગવાનનો 5 ઋણ છે. તો માણસના હાથેથી 5 યજ્ઞ તો થવા જોઈએ. એની ઉપર જે કરો છો એ તમારા, બાકી 5 તો આપણે કરીએ છીએ ને ઋણમાંથી મુક્ત. જેમ કે જિંદગીમાં એક વખત ગણેશ યાગ કરવો, દેવી યાગ એટલે કે નવચંડી, વિષ્ણુ યાગ, સૂર્ય યાગ અને રુદ્ર યાગ, આ 5 યજ્ઞ તો ઓછામાં ઓછા માણસના હાથેથી થવા જોઈએ અને થવા જોઈએ. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર પાટોત્સવને લઈને મેં જાણકારી આપી છે, અને ધર્મને લઈને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.